મોજે મસ્તરમ બધાને. તો આજે તો મારે બનાવવાની છે સરીગવાના ફૂલડાની ભાજી. એટલે મેં ડુંગળી, ટમેટા, લીલા મરચા, લસણ, આદુ અને હરીગવાના ફૂલ લઈ લીધા. પછી તો ડુંગળી, ટમેટા, લીલા મરચા કટિંગ કરી નાખ્યું. હવે આ લસણ અને મરચાને આપણે મિક્સરમાં સરસ રીતે દળી નાખશું. બધા મસાલા તૈયાર થઈ ગયા ને હવે આ હરીગવાના ફૂલને આપણે પાણીમાં ધોઈ નાખશું. ને ગેસ ચાલુ કરીને મેકી દીધી કડાઈને, નાખી દીધું એમાં તેલ. પછી તો એમાં વઘાણી અને જીરું પણ નાખી દીધું અને નાખી દીધા બધા મસાલા. ને બધા મસાલા મિક્સ કરીને નાખી દીધું એમાં મીઠું અને હળદર. ને એક વાટકામાં પાણી લઈને નાખી દીધું એમાં મરચું. સરસ રીતે આપણે મરચાને ઓગાળીને પછી આપણે મસાલામાં નાખી દેશું. ને પછી નાખી દેશું આપણે સરીગવાના ફૂલ ને પછી સરસ રીતે મિક્સ કરી નાખશું અને થોડુંક પાણી નાખીને આપણે સરીગવાની ભાજીને સડવા દેશું. ને દીદીએ બનાવી નાખ્યા દેશી ચૂલા પર સરસ મજાના રોટલા અને આપણી ભાજી બનીને છે તૈયાર. ને સરીગવાના ફૂલની આવી કંઈક ભાજી બની છે. હવે તમે સરીગવાના ફૂલની કોઈ દિવસ ભાજી બનાવી કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. ને મારા બા કે સરીગવાના ફૂલની ભાજી તો એક નંબર બની હો. તો આજનો મિની વ્લોગ અહીં જ પૂરો કરશું. મળશું પાછા બીજા મિની વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.